મારું નસીબ એટલું સારું હતું કે મેં માસીના ઘરે પહોંચી ગયો પછી વરસાદ ચાલુ થયો. એટલો ખરાબ વરસાદ પડતો હતો કે પાછો એક તો મેં રેનકોટ બી નહીં લઈ ગયો અને વિડીયોમાં આગળ ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. મેં પેટ્રોલ પૂરા નીકળી ગયો સીધો માસીના ઘરે જવા માટે. થોડાક આગળ ગયો એટલે એટલું ખરાબ ધૂળ ઉડવા લાગી ગયું એટલે મેં વિચાર્યું ચાલ મને મોઢા પર રૂમાલ બાંધી લાડે અને રૂમાલ બાંધી નીકળી ગયો. ને ભાઈ ગામડામાં એટલી શાંતિ હોય ને કે ગમ્યા કરે ભાઈ. આ છે ઉગડ ગામની સ્કૂલ ને ઉગડ ગામની સ્કૂલનું નામ શું છે મને નથી ખબર, તો તમને ખબર હોય તો જરાક કમેન્ટ કરીને જણાવજો. અને મારા વ્લોગ જે પણ બી જોતો હોય સ્કૂલમાંથી એ જરાક કમેન્ટ કરીને જણાવજો. ગાઈઝ મેં તમને કીધું ને ગામડું એટલે ગામડું. ગામડા જેવી જગ્યા કશે જોવા નહીં મળે. જો તમે જાતે જ જોઈ લો તમે ગાઈઝ. આ શહેરના શોરથી દૂર મારું પણ એક ગામડું છે ને ખેતરની વસાડ મારું એક ખોરડું છે ને રૂડા રૂપાળા વાસરડા છે ને બોરનું મીઠું પાણી છે ને પશુઓ માટે પ્રેમ. પહોંચી ગયા મોવા ને મોવાથી બી જે પણ મારા વ્લોગ જોતો હોય જરા કમેન્ટ કરજો તો મને ખબર પડે. મેં કીધું ને કે ગામડા मतलब गामड़ा इधर की नवरात्रि देखो कितना मजा आता होगा. मेरे को हिंदी आती नहीं लेकिन थोड़ा थोड़ा एम तो आवड़ता है तो बोलता है. मोवा वाला इधर कमेंट करજો कितना मजा આવતા है और कितना नहीं આવતા है. આપણે મોવા પાર કર્યું ને તો એટલો બધો વરસાદ ચડેલો છે. જો તમને બતાવું કેટલો બધો વરસાદ ચડેલો છે આપણે. હા જોયા એટલો બધો વરસાદ ચડેલો છે ને ભાઈ અહીંયા તો. ફાઇનલી પહોંચી ગયો માસીના ઘરે ને સ્નેહ તો મને જોઈને હંબો આવી ગયો એટલે મેં ઘરે ગઈને મસ્ત ફ્રેશ બ્રેશ થઈ ગયો અને મારી મામી કે ચાલ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવા બેસી જાય એટલે અમે બધા જમવા બેસી. મારું નસીબ એટલું સારું હતું ને જો તમે જાતે જ જોઈ લો. ભાઈ સાહેબ એટલો બધો વરસાદ પડતો છે ને ભાઈ સાહેબ, જો તમને બતાવો ને કેટલો બધો વરસાદ પડતો છે. કેટલા જોરમાં વરસાદ પડતો છે ને પાછો. બહાર એટલો ખરાબ વરસાદ પડતો હતો એટલે મામીએ મને કીધું આવ્યા કર ઘરમાં. એટલે મેં ઘરમાં આવીને સૂઈ ગયો અને એકદમ જૂનું મૂવી આવતું તો એ જોયા કરતો હતો. વરસાદ ધીમો થયો એટલે મારી મામીએ મને કીધું કે ટેરેસ પર ગઈને જોયા કે ટાંકી કેટલી ભરાઈ છે. તો મેં ટાંકી જોવા માટે ટેરેસ પર આવી ગયો. છે ને દૂધની રેલમ છેલ છે ને મકાનની માથે નળિયા છે ને પક્ષીઓ માટે માળા છે ને આરામ માટે વાગી ગયા સાંજના 5:30 એટલે હિલકુએ ચાય બનાવી લીધી. એટલે કે મારી મામીની છોકરીએ ચાય બનાવી, અમે પી લીધી ચાય ને બિસ્કિટ. વાગી ગયા 6 ને મને એટલું મસ્ત વ્યૂ જોવા મળ્યું ને જો તમે પણ જોઈ લો. આ જોઈએ કે અમારા સેટ તો કમ્પ્યુટર પર બેસી ગયા છે ને ચાલો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરી દો, ફોલો કરો અને ભૂલતા નહીં. મળીએ બીજો વિડીયોમાં. થેન્ક યુ સો મચ.